અંકલેશ્વર તાલુકાના દીવી ગામના એક ખેડૂતે અનોખી ખેતી કરીને મબલક નફો કમાયો છે। ખેતરની પડતર જમીનમાં ગુંદાની ખેતી કરી ખેડૂતો માટે નવી દિશા બતાવી છે। અંકલેશ્વર તાલુકાના દીવી ગામના ખેડૂત રાહુલ વામજાએ ખેતરની પડતર જગ્યાઓનો યોગ્ય ઉપયોગ કરીને ગુંદાની ખેતીમાં સફળતા મેળવી છે। 4 વર્ષ પહેલા તેમણે ખેતરના શેઢા ઉપર ગુંદાના ઝાડ રોપ્યા હતા અને આજે એમાંથી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે। ખાસ વાત એ છે કે આ પાકમાં કોઈ ખાસ માવજત ખાતર કે પાણીનો ખર્ચ થતો નથી। ઉનાળાની સિઝનમાં ગુંદાનું અથાણું ખૂબ જ લોકપ્રિય છે અને બજારમાં તેની માંગ પણ વધારે હોય છે। એક ઝાડ પરથી અંદાજે 20 થી 30 કિલો સુધી ગુંદા મળે છે। હાલમાં અંકલેશ્વરની માર્કેટમાં 20 કિલોના ગુંદાનો 1200 થી 1300 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે, જ્યારે છૂટક બજારમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે। આ રીતે ઓછા ખર્ચે વધુ નફો આપતી આ ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે। મારું નામ રાહુલ વામજા છે। હું દીવી ગામનો ખેડૂત છું અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલાં ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા। તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો। તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલાં ગુંદાનો મકબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે। અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે। એ કફનાશક હોય છે અને એના માટે ઘણા એના ફાયદાઓ હોય છે, જાણે કે બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે। એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે ગુંદાના આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ અને એ આપણા બાપ દાદાઓ દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા અને એના ઘણા ફાયદાઓ હોય છે અને ઘણા ફાયદા બી થાય છે। આ ગુંદા ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।